નમસ્કાર, અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના મેઘાપીપળિયા ગામેથી શિક્ષણને નવી દિશા આપતી એક પ્રેરણાદાયી તસવીર સામે આવી। મેઘાપીપળિયા પ્રાથમિક શાળાની શિક્ષિકા કાજલબેન નવતર પ્રેક્ટિકલ પદ્ધતિથી બાળકોને શિક્ષણ આપી રહ્યા છે। અહીં ભણતર માત્ર પુસ્તકો પૂરતું નહીં, પરંતુ રમતા રમતા અને અનુભવથી શીખવવામાં આવે છે। બાળકો સાથે બાળક બનીને કાજલબેન દરેક વિષયને સરળ અને રસપ્રદ બનાવે છે। આ પદ્ધતિથી બાળકોમાં શીખવાની ઉત્સુકતા વધી છે અને ભણતર હવે આનંદનું માધ્યમ બન્યું છે। નાની ગ્રામ્ય શાળામાં થતું આ પ્રયાસ આજની અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારી શાળા શ્રી મેઘાપીપળિયા પેસેન્ટર શાળા। હું કાજલબેન ભીમજીભાઈ પાનસુરિયા। હું પોતે અહીં જ મેઘાપીપળિયામાં સ્થિત છું અને મારું સાસરું પણ અહીં મેઘાપીપળિયામાં જ છે અને ધોરણ 1-2 નો વર્ગ ચલાવું છું। બેન, શિક્ષકો તો આખા ગુજરાતમાં છે। હા, ગામ છે ત્યાં સ્કૂલ છે, સ્કૂલ છે ત્યાં શિક્ષક છે, પણ તમારો એક એટીટ્યુડ કે જે બાળકોને ભણાવવાની સિસ્ટમ એમાં વિશેષતા કંઈક છે, એટલે જ અમે ધક્કો ખાધો। તો એ શું વસ્તુ કામ કરે છે કે જે તમને આટલી બધી પ્રેરણા થઈ છે બાળકો સાથે કાર્ય કરવાની? મને બાળકો સાથે રહેવું ખૂબ ગમે છે અને બાળકોને જોઉં એટલે મને કંઈક ને કંઈક નવું કંઈક કરવાની મન જાગે, ઈચ્છા જાગે અને ઓટોમેટિક મારામાં કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિ આવી જાય અને બાળક સાથે ઓતપ્રોત થઈને કોઈ પણ પ્રવૃત્તિ રોજબરોજ કંઈક ને કંઈક નવી નવી પ્રવૃત્તિ કરાવું છું અને બાળકો થકી જ, બાળકોના સાથ સહકારથી જ હું દરેક કાર્ય કરી શકું છું। સાથે સ્ટાફ મિત્રોનો પણ ખૂબ સહકાર છે। બેન, શાળા પરિવાર દ્વારા આ કોઈ તમારે ભણાવવાનું આવે છે કે તમે મનથી ભણાવો છો? અમારે શાળામાં ભણાવવાનું તો હોય જ છે, પરંતુ હું મારા ખુદના મનથી, મારે ખુદની ઈચ્છાઓથી જ બાળકો સાથે ઓતપ્રોત થઈને મતલબ કાર્ય કરું છું। નહીં, મારું કહેવાનું એવું છે બેન કે દરેક સ્કૂલોમાં આ પ્રકારનું ભણાવવા માટેની કોઈ પ્રોવાઇડેશન છે, સગવડતા છે સરકાર તરફથી? મતલબ આ તો એવું છે કે ભાઈ નાના ધોરણમાં તો તમે આજુબાજુના વાતાવરણને અનુલક્ષીને તો તમે કોઈ પણ પ્રવૃત્તિ બાળકોને કરાવી શકો છો। વધારે પડતું તો એવું છે કે ભાઈ સરકાર છે એ અમુક TLM છે કે અમુક ગ્રાન્ટ્સ છે અથવા તો અમુક પુસ્તકો પણ બાળકોને માટે આપે જ છે, પણ એ સિવાય પણ આજુબાજુમાંથી મળતી મૂર્ત વસ્તુઓનો ઉપયોગ કરીને પણ હું પ્રવૃત્તિઓ કરાવું છું અને સિલેબસને આધારે પણ ઘણી એવી પ્રવૃત્તિઓ છે અને એમાં પણ ઘણા ચેન્જિંગ કરીને હું પ્રવૃત્તિ કરાવી રહી છું। બેન, તમે જે બાળકોને ભણાવો છો અને આમ રેગ્યુલર ભણે છે, એમાં કઈ તફાવત નહીં? તફાવત શું? હું જે ભણાવું છું બાળકોને એ પ્રવૃત્તિ સભર ભણાવું છું। રમતા રમતા બાળકો ભણે છે, પ્રવૃત્તિ કરતા કરતા બાળકો ભણે છે અને એથી બાળકોને ઝડપથી યાદ રહે છે। ઘણીવાર એવું પણ હોય છે કે સિલેબસને આધારે બોલીને વાંચીને સમજાવી દેતા હોય છે, પણ મને ખુદને આ પ્રવૃત્તિથી જે હું કાર્ય કરાવું છું એટલે બાળકો ખૂબ સરળતાથી શીખી શકે છે। માનો કે 1 થી 10 ના અંક મારે શીખવવા છે તો એને હું મૂર્ત વસ્તુઓ ધ્યાને લઈને ગણતરી કરાવીને પણ એને 1 થી 10 અંક શીખવું છું કે 100 સુધી શીખવા હોય તો એને મૂર્ત જૂથ મુજબ કોઈ મૂર્ત વસ્તુઓને એકઠી કરીને જૂથ બનાવીને પણ શીખવી શકું છું। એવી રીતે રમત છે, શબ્દોની રમત છે, મૂળાક્ષરોની રમત છે, એના થકી મૂળાક્ષર શબ્દ અલગ અલગ આ રીતે પણ શીખવું છું। અને બીજું કે ભાઈ એક એવી પણ પ્રવૃત્તિ મેં કરી છે કે જે કાલ્પનિક બાળકો વાર્તા કરે કે ભાઈ હું 2-4 શબ્દ બાળકોને આપું અને બાળકો એની જાતે જ વિચારીને પોતે વાર્તા રજૂ કરે છે। આ પ્રયોગ મારા માટે ખૂબ સફળ થયો છે, કેમ કે મેં બાળકોને જોયા છે કે પોતે બહુ વિચારતા થયા છે અને પોતાની વિચારિક શક્તિને આધારે રજૂ કરે છે અને આમાં મને અત્યારે ખૂબ સફળતા મળી રહી છે। બેન, અમુક બાળકોને ભણવામાં રસ નથી હોતો, ત્યારે તમે શું કરો? અમુક બાળકોને જ્યારે ભણવામાં રસ નથી હોતો ને ત્યારે હું બાળકને પૂછું છું, જોકે એના ચહેરા ઉપરથી જ મને ખુદને ખ્યાલ આવી જાય છે કે કોઈ ઘરેથી કઈ બાળકને તકલીફ હોય અથવા તો કોઈ બીજી પારિવારિક પ્રશ્ન હોય તોય મને ખ્યાલ આવી જાય છે। તો બાળકને બાજુ લાવીને મારા ખોળામાં બેસાડીને પણ બાળકને પૂછું છું કે ભાઈ તને કોઈ પ્રોબ્લેમ છે, કેમ રસ નથી પડતો, અથવા કોઈ ભણવામાં રસ ન પડતો હોય તો કોઈ એની બીજી એક્ટિવિટી કરાવીને એને પણ હું
હું પ્રોત્સાહન પૂરું પાડીને એને આગળ શીખવું છું. બેન, શિક્ષિકા બનવાનો તમને પ્રેરણા સ્ત્રોત ક્યાંથી મળ્યો? શિક્ષિકા બનવાનો પ્રેરણા સ્ત્રોત મારો પહેલેથી જ હતો. જો કે મારા ફાધર છે એ પોતે શિક્ષક જ હતા. અને બીજું કે ભાઈ હું ધોરણ 9માં આપણે બાબાપુર, હું પીટી બાબાપુર, ત્યારે એ સમયે ત્યાં શિબિર ચાલતી અને શિબિરમાં ગયેલી ત્યારે ત્યાં શિક્ષકોને જોયા ને ત્યારે એવી ઈચ્છા જાગી કે મારે શિક્ષક જ બનવું છે. અને ખરેખર હું શિક્ષક બનીને જ રહી. બેન, તમને 42 વર્ષ થયા હા, અને બાળકો સાથે ઉછળકૂદ કરવાની ઉર્જા આવે છે ક્યાંથી? બસ બાળકો જોઈને મને ખુદને એમ લાગે હું ખુદ બાળક છું અને હું બાળકો સાથે ઉછળકૂદ કરું છું. બેન, ઘર, પરિવાર અને શાળાની જવાબદારી હા, વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું? મારા પરિવારનો પણ પૂરેપૂરો સહકાર છે અને બીજી વસ્તુ કે બાળકોનો પણ પૂરેપૂરો સહકાર છે. સવારે ઘરકામ કરીને શાળાએ આવું, શાળાએ આવીને બાળકોને જો કદાચ ઘરકામ કરીને થોડો ઘણો પણ થાક લાગ્યો હોય ને ત્યારે શાળામાં પહોંચું ને બાળકોને જોઉં ને એટલે એટલો મારો થાક કુદરતી બાળકોને જોઈને જ ઉતરી જાય છે અને ફરી વાર ઉર્જા મારી થઈ આવે છે. 5 વાગે જઈએ ઘરે, થોડા ઘણા આરામ કરીએ. ઘરે જઈને પણ બાળકોનું કાર્ય સતત કરતી હોઉં છું. જે આપ સૌ જોઈ રહ્યા છો મારા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ દ્વારા વિડીયો, એ આરામ કરતા કરતા પણ હું એ કાર્ય કરું છું. અને સાંજે ઘરનું કામકાજ કરીને રાતે સૂતી વખતે પણ કંઈક નવું વિચારું છું કે આવતીકાલે મારે બાળકો માટે શું કરવું, કંઈક નવું. આ રીતે હું કંઈક ને કંઈક સતત બાળકો માટે જ વિચારતી હોઉં છું. બેન, ગામડામાં બાળકોને તમે ભણાવો છો, હા, તો એ ગર્વ કેવો અનુભવો છો? ખરેખર બહુ આનંદ થાય છે. મેં જો કે પહેલેથી ગામડાના બાળકોને જ ભણાવ્યા છે. 5 સ્કૂલમાં ચેન્જ છે એટલે અહીંયા હું સ્થાયી થઈ છું. પણ ખરેખર ગામડાના બાળકોમાં એટલી આમ જોઈએ તો સામાજિક જ્ઞાન પણ એટલું હોય છે અને ગામડાના બાળકો લાગણીશીલ સ્વભાવના પણ હોય છે. અને ખરેખર એ મને જોવે એટલે સીધા શાળામાં આવે એટલે સીધા દોડીને ચોટી જાય છે અને તરત પછી ગાડી ઊભી રાખો ત્યાં આવવા લાગે છે. અને ત્યાંથી એમ લાગે ખરેખર આ બાળકોને કેટલો સમય હું છોડીને જતી રહી છું. બેન, ગામડાની આ શિક્ષણ પદ્ધતિમાં હા, તમારું શું માનવું છે ફેરફાર કરવો જોઈએ? ગામડાની શિક્ષણ પદ્ધતિમાં ખરેખર ફેરફારની કોઈ જરૂરિયાત નથી, પણ એને અમે રમતા રમતા ભણાવીએ છીએ એટલે અમારા બાળકો શીખી જાય છે. એમાં અમને આનંદ છે. બરાબર. અને અત્યારના સિલેબસ સારું જ છે, કોઈ વાંધો નથી. બરાબર છે. પણ અને અત્યારનો સિલેબસ પ્રવૃત્તિ સભર જ આવ્યો છે, કોઈ ગોખણિયું જ્ઞાન છે નહીં. એટલે પ્રવૃત્તિ સભર જે અમે કાર્ય કરીએ છીએ બાળકો સામે, તો એમાંથી બાળકો ઘણું શીખે છે. એટલે કોઈ જરૂરિયાત છે નહીં. પણ છતાં અમુક મોટા ધોરણમાં એવું લાગે છે ક્યારેક કે બાળકો વિચારતા નથી. ત્યારે એવું લાગે કે એનામાં પણ થોડીક પ્રવૃત્તિઓ આવે તો બાળકોને મજા આવે. જો કોઈ બાળક તમને મારી બીજી માં કહે તો તમને કેવું લાગે? અરે સાહેબ, મને તો બાળકો માં જ કે છે અને એ ભાઈ મુછાળી માં જ કે છે. તમારા વિદ્યાર્થીઓ તમને ભૂલી ન જાય એ માટે તમે શું છોડી જવા માંગો છો? મારા બાળકો મને ભૂલી ન જાય એટલા માટે આમ જો તો મને ખ્યાલ છે કે ભાઈ બાળકો મને ભૂલતા જ નથી. આટલા વર્ષો થયા છે, જ્યાં સ્ટાર્ટિંગ મારી જોબ શરૂઆત નથી ને એ લોકો એ વિદ્યાર્થીઓ આ મારા વિડીયો કે મારી ક્રિએટિવિટી જોઈને હજી એમ યાદ કરે છે, મેડમ તમે બહુ યાદ આવો છો, તમે પણ અમને આવું જ કરો છો. કે પહેલેથી કાર્ય મારું પ્રવૃત્તિ સભર રહ્યું છે. એટલે બાળકો જે અત્યારે ડોક્ટર, MBBS અથવા તો એન્જિનિયર બની ગયા છે, એ લોકો ફોન કરીને કે છે ખરેખર તમે અમારા સાચા ગુરુ ના અર્થે સાચી માં સમાન છો. બેન, પુસ્તક કરતા અનુભવથી ભણતર વધુ સારું તો કેમ વધુ યાદ રહે? પુસ્તક કરતા અનુભવથી બાળક ખૂબ સારી રીતે શીખે છે અને એ અનુભવ જ ખરેખર જોઈએ તો મોટામાં મોટો શિક્ષક હોય તો અનુભવ છે. બાળક અનુભવશે તો એને યાદ રહેશે. એટલા માટે જ અમે જે પ્રવૃત્તિ કરાવીએ છીએ એ એમને અનુભવ થાય છે. અનુભવથી બાળક શીખી જાય છે. બેન, બાળકોના વાલીઓને તમે શું સંદેશ કહેવા માંગો છો અત્યારના સમયમાં? બાળકોના વાલીઓને એટલો સંદેશ આપું છું કે તમે શાળાના શિક્ષણ કેવો અપાય છે તે તમે જુઓ અને ત્યાંના પદ્ધતિઓને તમે જુઓ, કઈ રીતની પદ્ધતિથી ત્યાંના શિક્ષકો ભણાવે છે. તો તમે સરકારી શાળામાં બાળકોને મૂકો. જે ખરેખર અત્યારના સમયમાં પ્રાઇવેટીકરણનું ચાલુ છે, બરાબર, એ થોડુંક એનો બંધ થાય એના માટે હું બધા વાલીઓને કહું છું કે ભાઈ તમે શક્ય હોય તો સરકારી શાળામાં જ બાળકોને ભણાવો. ત્યાં તમારું બાળક છે ઓલરાઉન્ડર બનશે, દરેક પ્રવૃત્તિમાં આગળ વધશે. ફક્ત ગોખણીયું જ્ઞાન કે પછી પુસ્તકીય જ્ઞાન નહીં રહે.
બેન, શાળામાં જે તમે આજે બાળકોની સાથે બાળક બની જાઓ છો હા, એ પ્રેરણા ક્યાંથી જાગે છે? એક બસ અંતરથી મને બાળક સાથે એટલો પ્રેમ છે ને, બાળકો મને ખુદને ગમે છે. અને બાળકો હારે ક્યારે ઓતપ્રોત થઈ જાવ છો મને ખુદને ખબર નથી, પણ બીજા લોકો એમ કે છે કે તમે બાળક સાથે બાળક થઈને ઓતપ્રોત થઈ જાવ છો. બેન, તમારા સ્ટુડન્ટ ઘણી ઘણીને કોઈ ખ્યાતનામ થયો એવા ખરા? હા છે. હું પેલા સૌપ્રથમ રાજુલા મુકામે જ્યારે જોબ કરતી ત્યાંના વિદ્યાર્થીઓ છે, એટલે મારી નોકરીના તો 22 વર્ષ થઈ ગયા છે. એટલે એવા પણ વિદ્યાર્થીઓ છે જે MBBS બની ગયા, ડોક્ટર બની ગયા છે, કોઈ એન્જિનિયર થઈ ગયા છે, હોમિયોપેથિક ડોક્ટર બનેલા છે. એવા સ્ટુડન્ટ્સ પણ છે જે રાજુલાના કુંડલિયાળા ગામના લગભગ મારી પાસે પહેલું બીજું જે બાળકો ભણતા ને પહેલું ધોરણ, એ બાળકો અત્યારે લગભગ કહું ને તો હોમિયોપેથિક છોકરીઓ છે હોમિયોપેથિકમાં ગયેલી છે, પછી છોકરાઓ છે એન્જિનિયરમાં ગયેલા છે. અને એના એક બે તમને નામ પણ હું આપું કે મકવાણા દર્શન દયાભાઈ જે અત્યારે એન્જિનિયર થઈને બેંગ્લોર હાલમાં છે. ત્યાર પછી હોમિયોપેથિક ડોક્ટર છે ઘનશ્યામ કરીને, બરાબર. એટલે ત્યાં બધા આહિર પંચોળી પણ એ વિદ્યાર્થીઓ પણ બહુ આગળ નીકળી ગયેલા છે. અને તોરીમાં તો કહીએ તો 5-6 વર્ષ થયા છે, પણ એ બાળકો પણ અત્યારે એન્જિનિયરિંગ લેવલનું ભણી રહ્યા છે, કોઈ ડોક્ટર લેવલનું પણ ભણી રહ્યા છે. બેન, બાળકો તો આવે છે સ્કૂલમાં, પણ મેં એક બે કેસમાં એવું જોયું કે એને તમે વાલી મીટિંગ કરો ને તો વાલી કોઈ આવતા નથી. હા, એ બાબતે વાલીને શું સંદેશો આપશો? વાલીને હું ખાસ કહેવા માંગુ છું કે તમે તમારા બાળક કઈ જગ્યાએ છે, ક્યાં અભ્યાસક્રમમાં ક્યાં કાચું છે એ જોવા માટે તમે જરૂરથી શાળાએ તમારા બાળકના વર્ગ શિક્ષકને મળવા આવો અને એના વિશે તમે પૂછો તમારા બાળકની પ્રગતિ ક્યાં છે ત્યાં. અને રોજબરોજ તમારા બાળક ઘરે આવે શાળાએથી એટલે તમે એને પૂછો કે ભાઈ આજના દિવસમાં બેટા તે શું કર્યું છે, તે કેવું કેવું ત્યાં કર્યું, તે શું શું કામ કર્યું, તું શું નવું શીખીને આવ્યો છે, બરાબર. અને પછી એમનું ઘર લેશન આપ્યું હોય તો એ ભાઈ તમે ચેક કરો કે ભાઈ એમણે લખ્યું છે તો કેવું કર્યું છે લેશન, બરાબર. આ સિવાય ઘણા વાલીઓ છે એ પ્રાઇવેટમાં મોકલે છે, આપણે જોઈએ છીએ કે ત્યાં ફી ભરે છે, બરાબર. પણ અહીંયા આવીને જોતા નથી, એની બુકમાં ચેક નથી કરતા કે ભાઈ એ બાળક કેવું લખીને આવ્યું છે. ખરેખર એ વાલીઓ પણ જોવાની જરૂર છે. ફી ભરે છે તો તમે પણ જુઓ. અને સરકારી શાળામાં બાળક આવે છે, સરકાર ફ્રીમાં જ ભણાવે છે, પણ ખરેખર એ વાલીઓ અભણ છે તો એમને પણ હું કહું છું કે ભલે અભણ હોય પણ તમે શાળાએ આવી અને શિક્ષકને પૂછો, અથવા તો શિક્ષક પાસે એની માહિતી પ્રગતિ વિશે પૂછો. કઈ નહીં તો તમે એની લેસનની હોમવર્કની બુક જોઈને એમાં સાઇન પણ કરો, અથવા સાઇન ન ફાવે તો અંગૂઠો મારો, એટલે બાળકને ખુદને એમ થશે ના મારા માતા પિતાએ મારું લેસન જુએ છે, અને બાળક છે એ શાળામાં વધારે ધ્યાન આપતું રહેશે. બેન, આજે મેં જોયું ઘણી દીકરીઓ પણ શાળામાં ભણે છે. હા, અને હાલનો સમય બહુ ખરાબ ચાલી રહ્યો છે, તો દીકરી માટે શું કહેશો તમે બેન? હું દીકરી માટે એટલું જરૂર કહીશ કે દીકરીઓ ખાસ વિચારવાનું છે કે તમને તમારા માતા પિતાએ કેટલા પાલન પોષણ કરીને કેવી સરસ રીતે તમારો ઉછેર કર્યો છે, અને તમે 2, 5, 10 મિનિટની કોઈની વાતમાં આવી અને તમે અવળું પગલું ભરીને તમારા માતા પિતાને છોડીને જતા રહ્યો છો. પણ ખરેખર દીકરીઓ તમારા વિચારવા જેવી બાબત છે. તમે વિચારજો, તમારા માતા પિતાનો પ્રેમ છે ને એ અમૂલ્ય છે, અતૂટ છે, પણ જે તમે બીજા માટે દોડીને જાઓ છો ને એ તમે જાશો પછી ખબર પડશે કે શું સ્થિતિ થાય છે, જે અત્યારના સમયમાં તમને જોવો જ છો. પણ ખરેખર દીકરીઓને ખાસ હું કહું છું કે તમે તમારી રીતે બહુ વિચારીને આ પગલું ભરજો. બને ત્યાં સુધી તમારા માતા પિતાને કદી ન તરછોડતા અને એનો પ્રેમ તમે ભરપૂર મેળવજો.